નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે તહેવારો આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને રક્ષાબંધન આવી રહી છે, ગણેશ ચતુર્થી આવી રહી છે, જન્માષ્ટમી આવી રહી છે, ત્યારબાદ નવરાત્રિ, દશેરા, દિવાળી. પરંતુ તહેવારોની સિઝનમાં જ ખાંડના ભાવ એકદમ આસમાને વધી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે 19 જુલાઈથી કે 19 ઓગસ્ટ સુધીનો તમે એક મહિનાનો ગાળો જુઓ તો 45 રૂપિયાની જે ખાંડ 1 રૂપિયો કિલો મળતી હતી એ લગભગ 65 રૂપિયા થઈ ગઈ છે. અલબત્ત ખાંડ જે છે એમાં ગ્રેડેશન અલગ અલગ હોય છે, પણ એકંદરે ખાંડના ભાવમાં 15 થી 20 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. અલબત્ત બ્રાન્ડેડ ખાંડ જે છે એ તો 55 રૂપિયાવાળી હતી, એ 75 રૂપિયા થઈ ગઈ છે. કુલ મિલાકે ખાંડના ભાવોમાં ધરખમ વધારો થયો છે અને હજી વધુ થશે એની સંભાવના નકારાતી નથી. હવે એનું કારણ શું છે? એક તો ખાંડનું ઉત્પાદન આખા દેશનું તમે જુઓ તો એક અંદાજ અનુસાર, આ એક બોલ પાર્ક ફિગર કહેવાય, એક અંદાજિત રકમ છે કે 340 લાખ મેટ્રિક ટન થવાની સંભાવના હતી, પણ એ આકલન જે છે એ ખોટું પડ્યું છે ને લગભગ 280 લાખ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થયું છે. બીજી તકલીફ એ થઈ કે બફર સ્ટોક જે હતો એ બફર સ્ટોક ઘટી ગયો છે, એટલે ઇમરજન્સીને કારણે બફર સ્ટોક હોવો જોઈએ એ ક્રિટિકલ લેવલ એટલો જ રહ્યો છે. અને ત્રીજું કે એવું કહેવાય છે કે શેરડી પકવતા ખેડૂતો જે છે એમને ઇથેનોલમાં અને દારૂ બનાવતી ફેક્ટરી એટલે મોલાસીસ જે છે એમાં અને ઇથેનોલમાં વધારે આવક દેખાય છે, કારણ કે રોકડીયો પાક છે. એટલે ખેડૂત જે છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની જે ખેડૂત લોબી છે એ મહારાષ્ટ્રની ખેડૂત લોબી ઇથેનોલમાં વધારે માલ આપે છે, મોલાસીસમાં વધારે માલ આપે છે. ઉત્તર પ્રદેશની લોબી જે છે એ લીકર લોબીને વધારે માલ આપે છે, એટલે ત્યાં રોકડીયો માલ જે છે વધારે જાય છે. જ્યારે કોઓપરેટિવ સોસાયટી, સહકારી ક્ષેત્રમાં જે શેરડી વેચાતી હતી ત્યાં એની ખપત જે છે એ ઘટી છે, એની આવક જે છે એ ઘટી છે. અને આ એક એવી સિઝન છે ઓગસ્ટથી કે નવેમ્બર સુધી કે જ્યારે ખાંડનો જે મબલક ઉપયોગ કરતા હોય એવા દાખલા તરીકે મીઠાઈ બનાવનારા જે ઉદ્યોગકારો હોય છે એ મેક્સિમમ એનો સંગ્રહ કરતા હોય છે. એના કારણે પણ ખાંડના ભાવો જે છે એ આસમાને ગયા છે. નવાઈની વાત એ છે કે અમુક જગ્યાએ તો બફર સ્ટોક જે લોકો રાખતા હતા એ બફર સ્ટોક અત્યારે એમની પાસે જે ભાવ છે એની કરતાં રિટેલમાં ખાંડ સસ્તા ભાવે મળી રહી છે. એનું કારણ એ છે કે રિટેલવાળા તો પોતાનો ગ્રાહક જાળવવા માટે પણ માની લો કે એક તબક્કે નફામાં નુકસાન કરીને પણ કરે, પણ બફર સ્ટોકવાળાને પોસાતું નથી. અને એટલે જ સરકારે પારોડના પગલાં લઈ અને ખાંડ પર સ્ટોક કંટ્રોલ એટલે કે નિયંત્રણ લાદ્યું છે. 1 મહિનાની જગ્યાએ 15 દિવસનો સ્ટોક કંટ્રોલ રાખવાનું છે અને એના પર હવે સ્ટોક કંટ્રોલનો કાયદો તો આવી ગયો છે. ડિમાન્ડ અને સપ્લાયમાં તમે જુઓ તો ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછો છે, એટલે સરકારે સ્ટોક કંટ્રોલનો કાયદો તો તાત્કાલિક અસરથી અમલમાં ના લાવી શકાય, એટલે 1 સપ્ટેમ્બરથી 30મી નવેમ્બર સુધી સ્ટોક કંટ્રોલ લઈને આવ્યા છે, કારણ કે એક ઇન્વેન્ટરી મેનેજ કરવી પડે. પણ પહેલી વખત એવું થયું છે કે 10 વર્ષમાં ભારત સરકારે ખાંડની આયાત કરવાની છૂટ આપી છે. ટેરિફ રેટ કોટામાં 10 લાખ મેટ્રિક ટન સુધી ખાંડ જે છે વેપારીઓ આયાત કરી શકશે. અને આયાત કરી શકશે એટલું જ નહીં, સરકારે નિકાસ પર જે પ્રતિબંધ હતો એ નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. બ્રાઝિલને બાદ કરતા ભારત દુનિયામાં સેકન્ડ હાઈએસ્ટ ખાંડની નિકાસ કરતો દેશ છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારત સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, આયાતની છૂટ આપી દીધી છે અને ટેરિફ રેટ કોટા પ્રમાણે લગભગ 10 લાખ મેટ્રિક ટન જેટલો માલ જે છે આયાત કરવાની છૂટ આપી છે. પણ આ હું કહું છું ત્યારે અત્યારે જ્યારે હું મંડી ચેક કરતો હતો તો ઉત્તર પ્રદેશની તમામ મંડીઓ અને કોલ્હાપુરની તમામ મંડીઓમાં જે કોમોડિટીના સોદા છે એ સોદા દર્શાવે છે કે આવનારા દિવસોમાં ખાંડનો ભાવ જે છે વધશે. એટલે મિત્રો તૈયારી રાખજો, તહેવારના દિવસમાં ખાંડ કદાચ વધુ મોંઘી થાય અને મીઠાઈ સહેજ કડવી લાગશે. ચામાં પણ સહેજ ચીની કમ રાખજો. મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમને શું લાગે છે આવનારા દિવસમાં ખાંડનો ભાવ કયા લેવલ સુધી જશે? તમારી ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.